પરવલય વિશે આપણે હવે શીખીશું. એની વ્યાખ્યા છે. વ્યાખ્યા સમજતા પહેલા એની એક આકૃતિ જોઈ લઈએ. અહીંયા આપણે જે એક આકૃતિ જોઈ રહ્યા છીએ એ પરવલયની આકૃતિ છે. હવે એની વ્યાખ્યા સમજો. કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુથી, તો થોડીક સમજ મેળવી લો તમે. અહીંયા એક રેખા છે આ જગ્યાએ. ચલો હા, આ એક રેખાનું બિંદુ છે અને અહીંયા કોઈ એક કેન્દ્ર છે. આ બંનેથી સમાન અંતરે આવેલું એક બિંદુ છે. અહીંયા આ જગ્યાએ તમે જુઓ, આ બંને ડિસ્ટન્સ સેમ હશે. એટલે રેખા પરનું કોઈ બીજું બિંદુ લો તો ત્યાંથી ડ્રો કરો અને એ આપેલા બિંદુ સુધીનું અંતર જુઓ તો આ અંતર પણ સમાન હશે. ત્રીજું બિંદુ લઈએ. એવી રીતે શબ્દ શું કીધું છે કે કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુ. તો આ જે ડ્રો કરેલી છે નિશ્ચિત રેખા છે અને અહીંયા આપેલું છે નિશ્ચિત બિંદુ. અને બંનેથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહેવાય. તમે અહીંથી ડ્રો કરો, તમે આ રીતે, તો અહીંથી તમે ડ્રો કરો તો આ બંને અંતર સમાન જ હશે. આ બંને એવી રીતે રેખા ઉપરથી ગમે તેમ તમે દોરતા જાઓ તો એ રીતે મળતા તમામ બિંદુઓનો જે એક ગણ બને આખો, અને એ ગણ દ્વારા બનતો જે બી એક આકૃતિ છે એ પરવલય બની જશે. જેને ઇંગ્લિશમાં પેરાબોલા પણ કહેવામાં આવે છે. આપણે એનાથી કોઈ મતલબ નથી. ઓકે, તો સમજ પડી ગઈ હશે. અહીંયા ફરીથી એવી એક આકૃતિ ડ્રો કરું છું. એક્સ અક્ષ ને વાય અક્ષ આપણે દોરી દીધા એવું માની લો તમે, અને એની ઉપર તમને કોઈ એમ કે ભાઈ પરવલય દોરો, તો તમે પરવલય કઈ રીતે દોરશો? તો આ રહ્યો પરવલય, આ રહ્યો પરવલય. પરવલય બંને બાજુ હોય, યાદ રાખજો, આમ પણ હોય. આ બધા પરવલય છે. એ જ રીતે પરવલય ઉપરની સાઈડ પણ હોય, આ રીતે પણ આવી શકે. બરાબર? એટલે પરવલય ગમે તે દિશામાં હોય, એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો, હવે પરવલયની વ્યાખ્યા તમને સમજ પડી ગઈ હશે. યાદ રાખવાની કોઈ જરૂર નથી એને. એના પછી અહીંયા તમે જે જોઈ શકો છો એફ જે દોર્યો છે, ચાલો હું થોડુંક ફરીથી સમજાવું તમને એ જ વસ્તુ. હવે જે આપણે એક બિંદુની વાત કરી હતી, જે કેન્દ્રની વાત કરવામાં આવેલી છે, એ આ પરવલયની નાભી છે. યાદ રાખજો, આ એની નાભી કહેવાય. અને એ નાભીમાંથી પસાર થતી, હા, અને એક બીજી વાત કે આ જે રેખા દોરવામાં આવી છે એને નિયામિકા કહીશું આપણે. ચલો નીચેની આકૃતિમાં જોઈ લો. અહીંયા નાભી હોય, આ જે રેખા છે એને આપણે નિયામિકા કહીશું. આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે. અહીંયા નાભી હશે, આ જે રેખા છે એ નિયામિકા છે. અને હવે એવું કહેવામાં આવે છે કે નાભીમાંથી પસાર થતી અને જે નિયામિકા છે એની સાથે લંબ જે બી રેખા બને એ રેખા એટલે પરવલયનો અક્ષ કહેવામાં આવે છે. તો હવે જે નાભીમાંથી પસાર થતી હોય અને નિયામિકાને લંબ હોય એવી રેખાને આપણે અક્ષ કહીશું. કોની અક્ષ? તો એ પરવલયની અક્ષ કહીશું. અને એ જે અક્ષ છે અને પરવલય છે, આ બંને એકબીજાને જ્યાં છેદે એને આપણે શિરોબિંદુ કહીશું. આ બધા શબ્દો એક વાર તમારે યાદ રાખવાના છે વ્યવસ્થિત રીતે, કારણ કે દાખલાઓમાં આપણે આમના ઉપયોગ કરવાના છીએ. ચલો હવે થોડીક ફરીથી માહિતી લઈ લઈએ. આપણે 4 આકૃતિઓ અહીંયા દોરવામાં આવશે, જોઈ લો. અહીંયા જે આપણે એક્સ અક્ષ છે એની ઉપર એની નાભી છે, સમજો. તો આ જે પરવલય છે એ એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે એવું કહેવાય. એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે. આ એની નાભી છે, સમજો. ફરીથી કહું છું, આ એની નાભી છે. આ જે આકૃતિ છે એ સોરી રેખા છે એ એની નિયામિકા છે. બધા શબ્દો યાદ રાખી લેજો. એક્સ અક્ષ એ પરવલયની અક્ષ કહેવાય. આ પરવલય દોરેલા છે બધાએ, 4 પરવલય છે અને આ પરવલયની અક્ષ કહેવાય અહીંયા.
એટલા માટે કે નાભી જે અક્ષ ઉપર હોય એને જ એ પરવલયની અક્ષ કહેવામાં આવશે અને પરવલયની અક્ષ પ્રત્યે જ તમારો પરવલય સંમિત છે એવું પણ કહી શકાય. હવે આ શિરોબિંદુ છે, ભલે ઉગમ બિંદુ છે, પરંતુ હાલ મુખ્ય જેની અક્ષ છે એ અક્ષ અને પરવલય આ બંને જ્યાં છેદે એને શિરોબિંદુ કહેવામાં આવે છે. હવે આ શિરોબિંદુથી આ અંતર એ જેટલું છે, સમજો આ અંતર એ જેટલું છે અને એટલા માટે એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એના યામ શું લખવાના? A0. તો હવેથી યાદ રાખો કે નાભીના યામ શું થઈ ગયા? A0. નાભીના યામ થઈ ગયા A0. આને તમારે યાદ રાખવાનું છે સૂત્ર સ્વરૂપે. જો નાભી એક્સ અક્ષ પર હોય તો નાભીના યામ શું થશે? A0. શું થઈ જશે? A0. આ યાદ રાખવાનું છે તમારે. ચલો એ જ રીતે જો નાભી A0 હોય તો આ જેટલું અંતર દોર્યું મેં આ અંતર એટલું જ અંતર સામેની સાઈડ પણ હોય અને નિયામિકા એટલી જ દૂર હોય. શિરોબિંદુથી જેટલી નાભી દૂર હોય શિરોબિંદુથી એટલી જ નિયામિકા દૂર હોય. તો આ બિંદુના એમ શું હોય? -A0. અને માઇનસ એ માંથી પસાર થતી જે રેખા છે એનું સમીકરણ x બરાબર -a મળે. તો યાદ રાખો કે નિયામિકાનું સમીકરણ શું થઈ ગયું? તો x બરાબર -a. ચાલો હવે આ એક આવડી ગયું એટલે સમજી લો કે બધામાં સેમ ટુ સેમ કામ કરવાનું છે આપણે. ફરીથી બાજુમાં બીજા નંબરની આકૃતિમાં આવી જાઓ. ચલો એના પહેલા હજુ એક બીજી વસ્તુ મેઇન વસ્તુ સમજવાની મેઇન વસ્તુ બાકી છે. પરવલય વાય અક્ષને સ્પર્શે છે. બીજી રીતે બોલો તો પરવલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે. સંમિતનો મતલબ શું થાય? જો બતાવી દઉં, ફરીથી બતાવું. આડી એક્સ અક્ષ હોય તો જે પરવલયની બંને રેખાઓ એટલે કે બંને ભાગ જે દેખાય છે એની વચ્ચે એક્સ અક્ષ છે. જુઓ, એટલે એક્સ અક્ષ પ્રત્યે એ સંમિત છે એવું કહેવાનું. આ બંનેની વચ્ચે છે એટલે એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે એવું કહી શકાય આને. હવે જો પરવલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય, સમજો ખાસ, તો અહીંયા સૂત્રમાં y² વાળું સૂત્ર આવશે. આ આપણું પરવલયનું સમીકરણ છે. y² બરાબર 4ax. ફરીથી કહું છું કે એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય તો y² બરાબર 4ax. એટલે જે અક્ષ પ્રત્યે સંમિત હોય ને એ ચલ અહીંયા આવે અંદર. જો બાજુમાં તમે જુઓ, અહીંયા બી એક્સ અક્ષ પ્રત્યે જ સંમિત છે કારણ કે એના બંને પાંખાઓની વચ્ચે એક્સ અક્ષ આવેલી છે. જુઓ, તો એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે તો એક્સ ક્યાં આવશે? અંદર આવશે. એટલે કે y² બરાબર 4ax. બંનેમાં સૂત્રો સેમ બનશે. હવે જો જમણી બાજુ ખુલતો હોય પરવલય તો +4ax અને ડાબી બાજુ ખુલતો હોય તો -4ax. આ રીતે બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો પરવલયના પ્રમાણિત સમીકરણો કેવી રીતે યાદ રાખવાના? તો જો પરવલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય તો સૂત્ર y² વાળું આવે, 4ax. આ એક જ સૂત્ર યાદ રાખવાનું. હવે જો જમણી બાજુ ખુલે તો પ્લસ અને ડાબી બાજુ ખુલતું હોય તો માઇનસ. બાકીનું બધું સેમ. હવે તમે જુઓ, આ ડાબી બાજુ ખુલે છે તો નિયામિકા આ બાજુ જતી રહી. જુઓ, આ નિયામિકા. નાભી અહીંયા આવતી રહી આ બાજુ, આ નાભી. ડિસ્ટન્સ તો એ જ રહેવાનું. આ પણ અંતર એ અને આ પણ અંતર એ. તો ડાબી બાજુ બિંદુ એ હોય તો -a0 કહેવાય અને જમણી બાજુનું બિંદુ અહીંનું a0 હોય એટલે નિયામિકા x બરાબર a થઈ જશે. એક બીજી વસ્તુ પણ તમને બતાવી દઉં. આ ડિસ્ટન્સ 2a જેટલું હોય. આ આપણો નાભીમાંથી પસાર થતો લંબ છે. નાભીમાંથી પસાર થતો એક લંબ દોરેલો છે આપણે. આ
તો આને નાભિલંબ પણ કહેવાય, પરંતુ નાભિલંબ અહીં સુધી લેવાનો આખો, આટલે સુધી. તો આ આખું અંતર 4a જેટલું થશે. આને કહીશું નાભિલંબ અને એ અંતર આવશે 4 મોડ ઓફ એ. મોડ ઓફ એ ના લખો તો બી ચાલે, અંતર છે એટલે ધન જ લઈશું આપણે. તો 4a, બધાની નાભિલંબની લંબાઈ 4a જ આવશે. હવે નીચે નંબર 3 માં આવી જાઓ. તો આ ઉપરની તરફ ખુલે છે. આ બંને પાંખાઓની વચ્ચે વાય અક્ષ છે. તો એવું કહી શકાય કે વાય અક્ષ પ્રત્યે સંમિત છે. વાય અક્ષ પ્રત્યે સંમિત છે. તો આ અંતર એ જેટલું હોય, આ અંતર એ જેટલું હોય, નાભી અહીંયા આપેલી છે આની, તો આપણે જાણીએ છીએ કે વાય અક્ષ પરનું બિંદુ તો એ 0 એ કહેવાય. અને ઓપોઝમાં એ જેટલું અંતર માઇનસમાં હોય તો વાય બરાબર -a, કારણ કે આ વાય માંથી પસાર થતું બિંદુ છે, ત્યારે એની નિયામિકા મળશે વાય બરાબર -a. હવે કયા અક્ષ પ્રત્યે સંમિત છે? વાય અક્ષ પ્રત્યે સંમિત છે. જુઓ તો સમીકરણ x² બરાબર આવશે અહીંયા 4ay. જે અક્ષ પ્રત્યે સંમિત હોય એ અક્ષ અહીંયા આવે. હવે ઉપર ખુલે તો પ્લસ અને નીચે ખુલે તો માઇનસ. ચોથી આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે બધું એની જેવું જ આપણને આપવામાં આવેલું છે. એટલે તમે તમારી રીતે પણ આ જોઈ શકો છો. અહીંયા નાભી છે અને અહીંયા એની નિયામિકા છે. અને આ પણ વાય અક્ષ પ્રત્યે સંમિત છે, પરંતુ નીચે તરફ ખુલે છે એટલે x² બરાબર -4ay થશે. જો અત્યારે જે શીખ્યા એ જ વસ્તુ ફક્ત ને ફક્ત અહીંયા એમણે તારણ સ્વરૂપે આપણે મૂકી દીધેલી છે. એટલે આ તમે ખાલી થોડીક વાર જોઈને જાતે પણ સમજશો. અત્યારે જે આપણે આગળના પેજ ઉપર જે આકૃતિઓમાં સમજ્યા ને એ જ બધું અહીંયા આપણને આપેલું છે. તમે આ વિડીયો પોઝ કરીને આ એકવાર તમે જોઈ લો તો આગળ જે આપણે શીખ્યા એ જ બધું આની અંદર આપેલું છે. ચલો, નાભિલંબ વિશે પણ આપણે શીખી ચૂક્યા છીએ, એટલે એની પણ તમે વ્યાખ્યા વાંચી શકો છો. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે નાભિલંબ જે બ્લુ કલરની લાઈનથી આપણે દર્શાવેલું છે અને એની લંબાઈ 4a જેટલી હોય. 4a જેટલી નાભિલંબની લંબાઈ રહેશે. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 5. તો અહીંથી આપણે દાખલાઓ ગણીશું, એમાં દરેકે દરેક વસ્તુનો આપણે ઉલ્લેખ કરીશું. શાંતિથી સમજજો. ચલો, એક્ઝામ્પલ નંબર 5. પરવલય y² બરાબર 8x. ચલો, પહેલા તો આપણે પરવલય દોરી દઈએ કે કઈ બાજુ આવશે આ પરવલય. હવે y² હોય એનો મતલબ x અક્ષ પ્રત્યે સંમિત હોય અને +8x છે તો જમણી બાજુ ખુલતો હોય આ વક્ર. ચાલો, વક્ર એટલે પરવલય જ કહેવાય. એને આપણે જમણી બાજુ ખુલે એ રીતે દોરવાનો પ્રયત્ન કરીશું. ચલો, આ જે પરવલય બન્યું એનું સમીકરણ બનશે y² બરાબર 8x. દેખો, y² છે એટલે x અક્ષ પ્રત્યે સંમિત દોરી દીધો આપણે. 8x પ્લસ છે તો જમણી બાજુ ખોલી દીધો. જો માઇનસ હોત તો ડાબી બાજુ ખોલી નાખત. અહીંયા હોય નાભી. હવે નાભીના યામ શું હોય આપણે જાણીએ છીએ a0. પછી અક્ષ તો x અક્ષ આપી દીધી છે, મુખ્ય અક્ષ એની. નિયામિકા અહીંયા હશે, આ જગ્યાએ. આ જગ્યાએ એની નિયામિકા હશે અને નિયામિકા માટેનું સમીકરણ છે x બરાબર -a. અને નાભિલંબની લંબાઈ તો નાભિલંબ અહીંયા હોય આ જગ્યાએ અને નાભિલંબની લંબાઈ એટલે 4a. તો આ બધામાં તમે ધ્યાનથી જો એ નું મૂલ્ય ખબર નથી, જો એ મળી જાય તો બધું આપણને મળી જશે. તો ચાલો, સૌ પ્રથમ આપણે લખીએ અહીંયા
સમીકરણ માં વાય સ્ક્વેર વાળું પદ હોવાથી આ પરવલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે. અને આ વસ્તુ આપણે આકૃતિમાં દોરી દીધી. હવે એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય તો પરવલયનું સમીકરણ વાય સ્ક્વેર બરાબર 8x ને વાય સ્ક્વેર બરાબર 4ax સાથે સરખાવતા હવે તમને એટલી તો સમજ પડી ગઈ કે આ શા માટે લીધું આપણે. ઓકે, વાય સ્ક્વેર વાળું એટલા માટે લીધું કે એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે અને અહીંયા વાય સ્ક્વેર વાળું આપ્યું છે. બંને સરખાવો તો ડાબી બાજુ વાય સ્ક્વેર સમાન છે તો જમણી બાજુ પણ સમાન હોય તો 8x ઇક્વલ ટુ 4ax. એક્સ એક્સ કટ 4 ભાગાકારમાં જાય તો એ બરાબર મળી જશે અહીંયા 2. ચાલો સૌપ્રથમ નાભીના યામ શોધવાના છે આપણે તો લખી દઈએ નાભીના યામ. સૌ પહેલા આપણે નાભીના યામ લખીશું અહીંયા. ચલો નાભીના યામ. હવે નાભીના યામ માટે A0 લેવાના છે આપણે. શા માટે A0 એ તમે આકૃતિમાં સમજી ગયા હશો તો 2 0 મળી જશે આપણને નાભીના યામ. એના પછી અક્ષ તો કયા અક્ષ પ્રત્યે સંમિત છે તો એક્સ અક્ષ પ્રત્યે. તો એક્સ અક્ષ એ આપણી પરવલયની અક્ષ કહેવાય. પછી નિયામિકાનું સમીકરણ તો આપણે જોઈ લીધું એક્સ બરાબર -a લેવાના છે. તો નિયામિકાનું સમીકરણ એક્સ બરાબર -a એનો અર્થ એવો કે એક્સ બરાબર -2. તો -2 પેલી બાદ લઈ જાઓ તો એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ 0 એવું પણ લખી શકાય. અને છેલ્લે શોધવાનું કીધું છે નાભી લંબની લંબાઈ. નાભી લંબની લંબાઈ અને એનું સૂત્ર છે 4a. એ બરાબર 2 શોધી દીધા આપણે તો જવાબ મળશે 8. તો આ રીતે આપણે દાખલા નંબર 5 ને એટલે કે ઉદાહરણ નંબર 5 ને અહીંયા ગણીશું. ચલો ઉદાહરણ નંબર 6 જોઈએ જેની નાભી 2 0. ચલો સૌપ્રથમ આપણે આકૃતિ દોરી દઈશું. આકૃતિ દોરવી કમ્પલસરી નથી પરંતુ દોર્યા પછી તમને લગભગ બધી સમજ પડી જશે. હવે 2 0 છે તો ઓબ્વિયસલી નાભી એક્સ અક્ષ પર જ હશે અને 2 0 જો -2 0 તો ડાબી બાજુ હોય એ 2 0 છે એટલે જમણી બાજુ હશે. અહીંયા હશે 2 0 અને એ પરવલય આ રીતે હોય પછી તો. ચલો નાભી 2 0 નિયામિકા x બરાબર -2 એ પણ આપણે જાણીએ છીએ. હવે નિયામિકા આ બાજુ જ હોય. ચલો આ રેખા x બરાબર -2 આપેલી છે. તો એવા પરવલયનું સમીકરણ મેળવો. તો આપને એટલી તો ખબર પડી ગઈ કે નાભી x અક્ષ પર છે અને નાભી x અક્ષ પર હોય તો એના પરવલયનો અક્ષ પણ x અક્ષ જ કહેવાય. ચલો અહીં નાભી 2 0 એ x અક્ષ પર છે માટે પરવલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે. હવે એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય તો સીધી જ વાત છે કે આપણું સમીકરણ શું હવે વાય સ્ક્વેર બરાબર +/- 4ax. હવે જમણી બાજુ ખુલતો તો માઇનસ ને કોઈ અવકાશ જ નથી તો પ્લસ વાળું હોય અને ડાબી બાજુ ખુલતું હોત તો માઇનસ લેવાનું હતું. તો લખી દઈશું અહીંયા ડાયરેક્ટ જ આપણે અહીં પરવલયનું સમીકરણ વાય સ્ક્વેર બરાબર 4ax મળે. હવે દેખો નાભી 2 0 છે તો નાભીનું સૂત્ર શું છે A0. એનો મતલબ a બરાબર કેટલા મળ્યા 2 મળે.
અહીં લખવું એટલે લખી શકાય નાભી A0 બરાબર 2 0 અને માટે A બરાબર 2. તો આની અંદર A ની જગ્યાએ 2 મૂકી દઈએ આપણે તો મળી જશે y² બરાબર 8x. બસ આ જવાબ થઈ ગયો આનો. આ જે સમીકરણ મળ્યું એ આપણને પરવલયનું સમીકરણ મળી ગયું. ઉદાહરણ 7, જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ 0 0 હોય અને નાભીના એમ 0 2 હોય. ચલો નાભીના એમ 0 2 છે એટલે આપણે આકૃતિ દોરી દઈએ. પહેલા 0 2 અહીંયા ખુલે, 0 2 ઉપર હોય અને ઉગમ બિંદુ એ એનું શિરોબિંદુ છે. તો અત્યાર સુધી બધી આપણી જે આકૃતિ દોરી એમાં આપણે બાય ડિફોલ્ટ ઉગમ બિંદુ જ રાખતા હતા. એવું જરૂરી નથી કે હોય જ, પણ કોઈ ફરક ના પડે. આ બધી આ રફલી આકૃતિ આપણે ડ્રો કરતા હોઈએ છીએ. ચલો તો નાભીના એમ 0 2 થઈ ગયા. હવે 0 2 વાય અક્ષ પર આવેલું બિંદુ છે. હવે વાય અક્ષ પર હોય તો સીધી જ વાત છે કે એનું સમીકરણ શું હોઈ શકે? x² વાળું હોય, કારણ કે વાય અક્ષ પ્રત્યે સંમિત છે. અહીં નાભી 0 2 એ વાય અક્ષ પર છે, માટે પરવલય વાય અક્ષ પર અથવા વાય અક્ષ પ્રત્યે સંમિત છે. હવે આપણે નાભીના યામ મૂકી દઈશું અહીંયા. નાભીના યામ તો હવે નાભીના યામ આપણે શું દર્શાવીશું અહીંયા? તો 0 a અહીંયા મળશે 0 2 તો a બરાબર 2 મળશે. દેખો ઓલ્ડ કોર્સની અંદર અહીંયા નાભીના એમ 0 b તરીકે ઓળખવામાં આવતા હતા. x અક્ષ પર હોય તો a0 અને y અક્ષ પર હોય તો 0 b, પરંતુ આપણે એનાથી કોઈ ફરક પડતો નથી. તમારે એનાથી મતલબ નથી. અહીંયા a લખો કે b લખો, આપણે તો નાભીના યામ ઉપરથી અહીંયા જે a અથવા b એની કિંમત મળી એ બહુ મહત્વની વસ્તુ છે. હવે આપણે લખીશું પરવલયનું સમીકરણ. પરવલયનું સમીકરણ. હવે દેખો નાભી વાય અક્ષ પ્રત્યે સંમિત છે, તો સૂત્ર કયું, સમીકરણ કયું મળશે? x² બરાબર 4ay. પ્લસ લેવા કે માઇનસ લેવા? તો ઉપર તરફ ખુલે છે ધન દિશામાં, એટલા માટે પ્લસ લઈ લેવાના આપણે. તો x² = 4 × 2 × y. તો x² બરાબર 8y. આ મળ્યું એ પરવલયનું સમીકરણ છે. નંબર 8 જોઈએ, વાય અક્ષ પ્રત્યે સંમિત. ચલો પહેલા તો આટલો વર્ડ પકડો. તો વાય અક્ષ પ્રત્યે સંમિત હોય તો એનું સમીકરણ x² વાળું હોય. તો x² બરાબર 4ay અથવા x² બરાબર -4ay. આ બંનેમાંથી કોઈ પણ એક હોય. હવે એમણે એવું તો કીધું નથી કે કઈ બાજુ જવાનું, એટલે આપણે હાલ બંને રાખીશું. બરાબર. શિરોબિંદુ ઉગમ બિંદુ છે એટલે આપણે આકૃતિ ડ્રો કરીએ એમાં ઉગમ બિંદુમાંથી પસાર કરીશું અને બિંદુ -2 માંથી પસાર થાય છે. ચલો પહેલા આપણે આને ડ્રો કરીશું. એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોવું એનો મતલબ બે સમીકરણ આપણે દર્શાવી શકીએ, એમાંથી કોઈ પણ હોઈ શકે. ઉગમ બિંદુમાંથી પસાર થાય, પણ બિંદુ 2 - 3 ક્યાં હોય? તો સપોઝ 2 અહીંયા હોય અને -3 અહીંયા હોય તો એ ચોથા ચરણનું બિંદુ છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે એને તમારે આ રીતે દોરવો પડે પરવલય. આ રીતે દોરવો પડે તો વાય અક્ષ પ્રત્યે સંમિત પણ બને, ઉગમ બિંદુમાંથી પસાર પણ થાય છે અને બિંદુ 2 - 3 માંથી પણ પસાર થાય છે. હવે નીચે તરફ ખુલતો હોય તો એનું પ્રમાણિત સમીકરણ આપણે કયું લઈશું? x² બરાબર -4ay. બસ આની અંદર મૂકવાનું છે, તો એ કિંમતો એની અંદર મૂકી દઈશું.
અહીં પરવલય ચોથા ચરણના બિંદુમાંથી પસાર થાય છે. માટે તેનું પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર બરાબર -4ay મળે. ચલો આ રીતે આપણને એનું પ્રમાણિત સમીકરણ આ મળી ગયું. હવે તમે ધ્યાનથી જુઓ કે પરવલય ઉપર જે બિંદુ આપેલું છે એ બિંદુ 2-3 એ પરવલય ઉપર હોય તો પરવલયના સમીકરણનું તો સમાધાન કરે જ કરે, એ તો આપણે જાણીએ જ છીએ. તો બિંદુ 2-3 એ x સ્ક્વેર બરાબર -4ay પર છે. તો એનું સમાધાન કરશે તો x ની જગ્યાએ 2 મૂકીશું તો 2 નો વર્ગ બરાબર -4 ગુણ્યા a ગુણ્યા y ની વેલ્યુ -3. હવે 4 તરી 12 અને માઇનસ માઇનસ +12 અને 12 જશે પેલી બાજુ ભાગાકારમાં. કોની નીચે? 4 ની નીચે. એ નું મૂલ્ય મળશે તો એ મળી જશે 1/3. ચલો એ મળી ગયા. આપણે શોધવાનું શું છે? તો શોધવાનું છે પરવલયનું સમીકરણ. તો માટે પરવલયનું સમીકરણ x સ્ક્વેર બરાબર -4ay માટે x સ્ક્વેર બરાબર -4 ઇન્ટુ a એટલે 1/3 ઇન્ટુ y માટે આપણને મળી જશે x સ્ક્વેર બરાબર -4/3 y. તમે આટલું પણ રાખી શકો અથવા તગડો છે ને આ બાજુ ગુણી નાખો તો 3x સ્ક્વેર બરાબર -4y જે પરવલયનું સમીકરણ છે. ચલો સ્વાધ્યાય 11.2 એનો પહેલો દાખલો. આપણને એવું કીધેલું છે કે 1 થી 6 માટે નાભિનાયામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધવાની છે. ચલો સૌ પ્રથમ આપણે જે અહીંયા સમીકરણ જોઈએ છીએ એ વાય સ્ક્વેર છે. વાય સ્ક્વેર હોય તો એક્સ અક્ષ પ્રત્યે સમમિત હોય એવું આપણે અહીંયા જાણીએ છીએ. અને 12x ધન છે એટલે જમણી બાજુ ખુલશે એ પણ આપણે અહીંયા જાણીએ છીએ. ચલો આ રીતે એની પરવલય છે વાય સ્ક્વેર બરાબર 12x. હવે એની જે નાભી છે એ નાભિનાયામ હોય a0. પછી આ બાજુ જે નિયામિકા આવશે એ નિયામિકાનું સમીકરણ મળી જશે આપણને x બરાબર -a. ચલો બધી વસ્તુ. અને નાભિલંબ એટલે 4a. આ એનું સૂત્ર થઈ ગયું. ચલો દરેકે દરેક વસ્તુ આપણે અહીંયા બતાવી દીધી છે. હવે દર્શાવવાની શરૂઆત કરીએ. ચલો નાભિનાયામ લખતા પહેલા a નું મૂલ્ય શોધવું પડશે. હવે એ શોધવા માટે શું લખીશું તો વાય સ્ક્વેર બરાબર 12x ને વાય સ્ક્વેર બરાબર 4ax સાથે સરખાવતા. ચલો આમની સાથે આને સરખાવીએ તો આપણને મળશે શું તો 12 બરાબર 4a માટે a બરાબર મળી જશે અહીંયા 3. ચલો a નું મૂલ્ય 3 મળી ગયું આપણને. હવે તો દરેક વસ્તુ તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. ચલો નાભિનાયામ a0 ઇક્વલ ટુ 30. તમે આકૃતિ ડ્રો કરી હોય તો નાની મોટી વિગત જે લખવાની હોય થિયરિકલ એ ના લખો તો બી ચાલી જાય, પરંતુ આકૃતિ દોરેલી હોય તો. પરવલયના અક્ષનું સમીકરણ. હવે પરવલયના અક્ષનું સમીકરણ એટલે એક્સ અક્ષ જ છે અહીંયા, બરાબર. એટલે બીજું કઈ લખવાની જરૂર હોતી નથી. મૂળ કયા અક્ષ પ્રત્યે સમમિત છે તો એ એની પરવલયના અક્ષનું સમીકરણ થઈ ગયું. તો પરવલયના અક્ષનું સમીકરણ એટલે
એક્સ અક્ષ એટલું જ લખવાનું છે, એટલે ના લખો તો બી બહુ વાંધો આવશે નહીં, પરંતુ લખી દઈએ પરવલયનો અક્ષ, પરવલયનો અક્ષ એક્સ અક્ષ છે. હવે આપણને શું કીધું છે કે પરવલયના અક્ષનું સમીકરણ. ઓકે, ચલો એક્સ અક્ષ હોય તો એ ઉગમ બિંદુમાંથી 0 માંથી પસાર થાય ત્યારે એનો વાય એમ 0, તો આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષ એટલે વાય બરાબર 0 કહેવાય. એક્સ અક્ષ એટલે વાય બરાબર 0 છે. તો પરવલયનો અક્ષ એક્સ અક્ષ છે, તેથી પરવલયના અક્ષનું સમીકરણ વાય બરાબર 0 છે. આ અક્ષનું સમીકરણ જે રીતે વાય અક્ષ થતી હોત તો એક્સ બરાબર 0 આવશે. પછી નિયામિકાનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ, તો એના માટે આપણે એક્સ બરાબર -a મૂકવાના છીએ. તો સમીકરણ મળશે એક્સ બરાબર -3, કારણ કે a નું મૂલ્ય 3 છે. પછી નાભી લંબની લંબાઈ, ચલો નાભી લંબની લંબાઈ પણ લખી નાખીએ આપણે ત્યાં. નાભી લંબની લંબાઈ, તો 4a. સપોઝ યાદ રાખો a નું મૂલ્ય નેગેટિવ આવે તો તમારે આ સૂત્રને 4 મોડ ઓફ a એવી રીતે લઈ લેવાનું. નેગેટિવ આવે તોની વાત છે આ. તો 4 ગુણ્યા 3 બરાબર 12 થઈ જશે. તો દેખો દરેકે દરેક વસ્તુ આપણને અહીંયા મળી ગઈ છે. ચાલો ઓકે. તો આ જ રીતે 1 થી 6 દાખલા આપણે ગણવાના છીએ. આ જ રીતે કોપી ટુ કોપી 1 થી 6 દાખલા આપણે અહીંયા ગણીશું. નંબર 2, x² બરાબર 6y. હવે x² હોય તો આપણે જાણીએ છીએ એ આકૃતિ કેવી રીતે દોરીશું. કાં તો ઉપર ખુલે કાં તો નીચે ખુલે, પરંતુ 6y એ પોઝિટિવ છે એટલે આ વક્ર ઉપર તરફ જશે આ રીતે. તો આ વક્ર છે x² બરાબર 6y. તો એમાં પરવલયની અક્ષ જેને મુખ્ય અક્ષ કહેવાય એ કેટલી મળશે? એ શું મળશે? y મળશે. નાભીના એમ મળશે 0e, નાભીના એમ મળશે 0e, અને અહીંયા મળશે એની નિયામિકા, અને નિયામિકા બરાબર y, નિયામિકા માટે મળશે તો y બરાબર -e. ઓકે, નીચે તરફ y બરાબર હોય તો દરેકે દરેક વર્ષ આપણે લખ્યા. નાભી લંબની લંબાઈ 4e. ચલો સૌ પ્રથમ આપણે નાભીના આયામ શોધતા પહેલા a નું મૂલ્ય શોધી લઈએ ને, એટલે કે x² બરાબર 6y ને x² બરાબર 4ay સાથે સરખાવતા. ચલો આમને સરખાવીએ તો 6 = 4a, તો a બરાબર 3/2 મળશે. ચલો a નું મૂલ્ય મળી ગયું. હવે સૌ પ્રથમ આપણે નાભીના યામ શોધવાના છે. ચલો શોધી લઈએ નાભીના યામ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે નાભીના યામ માટે આપણે શું લખ્યું છે? 0e. તો અહીંયા મળશે 0 3/2. ચલો નાભીના યામ મળી ગયા આપણને. હવે પરવલયના અક્ષનું સમીકરણ, તો પરવલયની અક્ષ y અક્ષ છે. તમે જોઈ શકો છો નાભી y અક્ષ પર છે. જુઓ y અક્ષ પર છે, તેથી તેનું સમીકરણ x બરાબર 0 મળે. ચાલો એ x બરાબર 0 થઈ જશે. એ પરવલયના અક્ષનું સમીકરણ થઈ ગયું. એના પછી શોધવાનું હતું નિયામિકાનું સમીકરણ. નિયામિકાનું સમીકરણ, તો અહીંયા તમે જોઈ શકો છો નિયામિકાનું સમીકરણ y બરાબર -a લીધેલું છે આપણે, પરંતુ a એટલે શું છે? તો 3/2 છે.
તો y બરાબર -3/2. તમે બે ને ગુણી પણ શકો છો. 2y બરાબર -3 અને એવું ના કરો તો પણ ચાલે. અને નાભિલંબની લંબાઈ, નાભિલંબની લંબાઈ એ મળશે આપણને 4a. 4 × 3/2 છેદ ઉડાડો તો મળશે આપણને અહીંયા 6. ચલો આ નાભિલંબની લંબાઈ મળી ગઈ. અહીંયા નિયામિકાનું સમીકરણ મળી ગયું. અહીંયા પરવલયની જે મેઇન અક્ષ હતી એનું સમીકરણ મળી ગયું અને નાભિના યામ પણ આપણને મળી ગયા. દાખલા નંબર 3 જોઈએ. y² બરાબર -8x. ચલો અહીંયા આપણે આકૃતિ દોરવાનો ટ્રાય કરીએ. y² આપેલા છે તો સીધી જ વાત છે કે એ x અક્ષ પ્રત્યે સંમિત હશે, પરંતુ -8y છે એટલે એ આપણે જમણી બાજુ બતાવવાની રહેશે, સોરી ડાબી બાજુ બતાવવાની રહેશે. માઇનસ હોય એટલે ડાબી બાજુ. તો y² = -8x. હવે આને તમારે સરખાવવાનું તો નહીં, y² બરાબર -4ax સાથે સરખાવતા. ચલો આ બંનેને એકબીજાની સાથે આપણે અહીંયા સરખાવી લઈશું. તો આપણને શું મળશે? અહીંયા -8 = -4a આ રીતે મળશે. તો આપણને a નું મૂલ્ય મળી જશે 2. હવે આપણે અહીંયા જોઈએ કે નાભી અહીં હશે, તો નાભીના યામ માટે શું મૂકીશું આપણે? તો -a0. ચાલો સૌ પ્રથમ નાભીના યામ શોધવાના છે, તો લખીશું અહીંયા નાભીના યામ -a0 લેવાના છીએ. તો માઇનસ a નું મૂલ્ય 2 છે એટલે -20 મળશે. તો નિયામિકા આ બાજુ જતી રહેશે, તો નિયામિકા મળશે x બરાબર a. આ આપણી નિયામિકા થઈ ગઈ. ચાલો તો એમાં મૂકી દઈશું આપણે. તો અહીં લખીશું નિયામિકાનું સમીકરણ. x બરાબર a આપેલું છે. હવે a એટલે 2 લેવાના છે આપણે, તો x બરાબર 2 લઈ લઈશું. અને એ જ રીતે હજુ આપણે શોધવાનું છે નિયામિકાનું સમીકરણ. તો x અક્ષ પ્રત્યે સંમિત છે. ચલો નિયામિકાનું સમીકરણ ડાયરેક્ટ દર્શાવી દઈએ. તો એ મળશે y બરાબર 0. આ થઈ ગયું નિયામિકાનું સમીકરણ. નાભિલંબની લંબાઈ, નાભિલંબની લંબાઈ એના માટે 4a અથવા મોડ ઓફ a તમારે જે રીતે લેવું એ લઈ શકાય. તો અહીંયા 2 = 8 મળશે આપણને. તો 8 મળી ગયા એ નાભિલંબની લંબાઈ છે. નંબર 4 જોઈએ. x² બરાબર -16y. હવે x² હોય એટલે y અક્ષ પ્રત્યે સંમિત હોય. ચલો આને ઝડપથી થોડી આકૃતિ ડ્રો કરી લઈએ આપણે. x² એટલે y અક્ષ પ્રત્યે સંમિત, પરંતુ -16 છે એટલે એ નીચે તરફ ખુલશે આ રીતે. આનું સમીકરણ રહેશે x² બરાબર -16y. તો અહીંયા એની નાભી મળશે આપણને 0 - a અને નિયામિકા અહીંયા મળી જશે આપણને. નિયામિકા મળશે y બરાબર e. ચલો દરેક વસ્તુ આપણને મળી જશે. નાભિલંબ તો આપણે જાણીએ છીએ ડાયરેક્ટ જ 4 મોડ ઓફ e અને y અક્ષ પ્રત્યે સંમિત છે. તો નિયામિકાનું જે સમીકરણ છે, સોરી પરવલયના અક્ષનું સમીકરણ, પરવલયના અક્ષનું સમીકરણ એ તો x બરાબર 0 થશે. આ વસ્તુ મેં ડાયરેક્ટ અહીંયા જ બતાવી દીધી છે. ચલો આને x² બરાબર -4ay સાથે સરખાવતા, આમની સાથે આને સરખાવી લઈએ.
તો અહીંયા મળશે -16 ઇક્વલ ટુ -4a. તો એ બરાબર મળી જશે આપણને 4. ચલો નાભીના યામ લખીએ પહેલા તો. નાભીના યામ. હવે નાભીના યામ માટેનું સૂત્ર આપણે બાજુ સમીકરણ જોઈ, સોરી 0 - a એની નાભી છે, તો એ બિંદુ આપણે જાણીએ છીએ બિંદુના યામ 0 - a, તો એ મળશે 0 - 4. ચલો એક નાભી મળી ગઈ. પછી આપણે લખવાનું છે પરવલયના અક્ષનું સમીકરણ, જે આપણે અહીંયા દર્શાવી દીધું. એના પછી નિયામિકાનું સમીકરણ. નિયામિકાનું સમીકરણ y બરાબર a, જે આપણે ઉપર જોઈ શકીએ છીએ, પરંતુ a એટલે 4 માટે y બરાબર 4 મળી જશે. એના પછી નાભી લંબની લંબાઈ. a, તો 4 ગુણ્યા 4 બરાબર 16 થઈ જશે. ચાલો તો દરેકે દરેક વસ્તુ જે શોધવાની હતી એ બધી આપણને અહીંયા મળી જશે.